सूरत शहर के उधना क्षेत्र के अमृत नगर में स्थित श्री लाभेश्वर महादेव मंदिर में अधिक मास के आखिरी दिन लाभेश्वर महिला मंडल द्वारा महाआरती का भव्य आयोजन किया गया और हजारों लोगों का महाप्रसाद का भी आयोजन हुआ। इस इलाके की महिला मंडल समाज में दान पुण्य में हमेशा सेवा देती है। गौशाला में भी इनका सहयोग रहता है। भजन कीर्तन में भी हर जगह अपना योगदान देती है और बड़ी बात तो यह है कि यह मंडल खुद के पैसों से ही सभी आयोजन करती है। आज के महाप्रसादी में भक्तों के साथ उधना वार्ड नंबर 24 की सभी पार्षद भी शामिल रहे। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। નીલમબેન આજે અમે અધિક મહિનો અધિક માસ પૂરો થયો અમારો એટલે અમે લાભેશ્વર મહિલા મંડળ છે અમારું લાભેશ્વર મહાદેવ મંદિર છે તો અમને ઈચ્છા થઈ મહિલા મંડળને કે આપણે આ પ્રોગ્રામ કરવો છે જાહેર ભંડારો તો અમે કઈ જગ્યા આવેલું છે આ રણછોડનગર ઉધના આજે અમે કેવા ખીચડી કઢીનો અને ગુંદી ગાંઠિયાનો પ્રસાદનો પ્રોગ્રામ જાહેર ભંડારો જ રાખેલો છે એટલે અમે બહેનોએ નક્કી કર્યું કે આપણે કંઈ કરવું છે છેલ્લા દિવસે એટલે અમે ખુશીથી આ કરેલું છે કે બધાને આપણે જાહેર અમે કોઈની પાસે કોઈ ફાળા ઉઘરાવા નીકળ્યા નથી અમે બહેનો આજે કેટલા વર્ષ થયા 15 વર્ષ થયા ભજનનું આયોજન કરીએ છીએ દાન દક્ષિણા ગૌશાળામાં અમે કોઈની ઘરે ભજનનો ઓર્ડર આપે તો ત્યાં બી અમે ભજન કરવા જઈએ છીએ આવો બધો કાર્યક્રમ કરીએ છીએ અમે 20 બહેનો છે અમારી સભ્યની બહેનો 20 અમે 14-15 વર્ષ થયા આયોજન અમે બધે 12 ભજનનો પ્રોગ્રામ કરવા જાય પારણું હોય તો જાય મરટુકના ભજન હોય તો અમે કરીએ છીએ પછી ગૌશાળામાં બી દાન પુણ્ય કરવા પછી અનાથ આશ્રમ હોય ત્યાં બી અમે પુણ્ય કરીએ છીએ આવા કાર્ય અમે કરીએ છીએ મહિલા મંડળની બહેનો લાભેશ્વર મહિલા મંડળ છે અમારું તમને આ ફાળો ક્યાંથી ઉઘરાવવાનો અમે અંદર જ અમારી બહેનો અમે અંદર જ અમારા બહેનોથી અમે જ કરીએ છીએ આ કામ બધા બહેનોને તમે શું સંદેશો આપવા માંગો છો અમે સંદેશો એમ કહી કે આપણે આયોજન આવું કરતા જ રહીએ હર વખતે હજી અમારી સાલગીરી અષાઢ મહિનામાં આવે છે
શ્રાવણ મહિનો બી આવે છે કે આપણું આવું કાર્ય થશે ને તો આપણે આગળ બી કાર્ય કરતા રહીએ એવી આપણે ભગવાન મહાદેવ પાસે મારી પ્રાર્થના છે. આ તો અમે અધિક મહિનો પૂરો છે ને 3 વર્ષે અધિક માસ આવે એટલે અમે આ કાર્ય કરવાની ઈચ્છા છે એમને અંદરથી. અમે કોઈને વાત કરેલી ખાલી અમે ટ્રસ્ટીઓને કે અમારે આ કાર્ય કરવું છે તો કે બેનો તમે કરતા હો તો વધારે સારું કરો તમે. એટલે અમે આયોજન ઊભું કરેલું બહેનોથી અને અમે બહેનોનો સહયોગ કરેલો છે બધા. અમારી બહેનો 20 બહેનો છે અમે સભ્યમાં. પછી બીજા બી અમારા સોસાયટીમાંથી બહેનો આવે એ બી અમારે સહયોગ આપે છે. બધા બહેનોનો સહયોગથી અમે કાર્ય કરેલું છે અને અમે બહુ ખુશીથી કાર્ય કરીએ છીએ અને આપણે ભગવાન આવા કાર્ય કરાવતા રહીએ એવી આપણી ઈચ્છા છે હર વખતે. ગૌશાળામાં અમારે આ કાર્ય પૂરું થાય એટલે પેલા ગૌશાળામાં જવાનું છે. પણ અનાથ આશ્રમમાં હોય કોઈ નાના બાળકો હોય એને ખવડાવવાનું એ બી આયોજન અમે આ કરીએ છીએ. અને ડાકોર બી જઈએ ધજા ચડાવવા વર્ષમાં એકવાર. અને નાવા બી જઈએ અધિક મહિનો હોય ડાકોરમાં જઈએ નાવા ત્યાં બી અમે દાન પુણ્ય કરીએ ધજા ચડાવીએ. આવું કાર્ય અમે મહિલા મંડળ બહેનો કરીએ છીએ. અમે કોઈની પાસેથી વસ્તુની અપેક્ષા નથી રાખતા કે તમે આપો તમે આપો. અમે આ કાર્ય કર્યું અમારાથી જ કર્યું. આ તો સહભાગી સોસાયટી વાળા બધા બેન ભાઈઓએ કીધું કે તમે કરો અમે બેઠા છીએ એટલે આપણે એનો બી સહયોગ જોઈએ. આપણે એકલાથી થાય નહીં બેનોથી એટલે અમે આ કાર્ય કરીએ છીએ અને ભગવાન આપણને આગળ કરવા દે બસ એવી અમારી માગણી છે. જી બેન, મીનાક્ષીબેન એસ શાહ. અહીંયા શું પ્રોગ્રામ રાખવામાં કયા મંડળ દ્વારા કરવામાં આવ્યો? અહીંયા અમે બધા લંબેશ્વર મહિલા મંડળ દરેક પ્રસંગે અમે બધો કરીએ છીએ પ્રોગ્રામ અને દિવાળીમાં બધી જગ્યાએ કરીએ છીએ અને નવા અધિક મહિનામાં નવા બી 2 વાર જઈ આવ્યા. જે વસ્તુ નથી જોઈ અમે પેલું એ બી કરીએ છીએ. આપણે ટૂર બી કરીએ છીએ, બસ બી ઉપાડીએ છીએ અને દર વર્ષમાં એકવાર અમે રણછોડરાયના ધજા ચડાવીએ છીએ. મહિલા મંડળમાં બધા એક જ જ્ઞાતિના છો કે બધા અલગ અલગ? નહીં, ના, બધા અલગ અલગ બધા અલગ સમાજ છે. બધા મળીને કરો? બધા મળીને કરીએ. મહિલાઓને તમે શું સંદેશા કહેવા માંગો કે કેવી રીતે તમે બધા મળીને કરવું જોઈએ? તમે જે રીતે કરો છો એવી રીતે બધાને કઈ સંદેશો આપશો? અમે બધાને સંદેશો આપીએ છીએ કે ભાઈ આવું કરવાનું એટલે બધી બહેનો કરે.